નમસ્કાર મિત્રો, આ છે વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમ જે અલ્ટરની બાજુમાં આવેલી વિન્ડોઝ કી પ્રેસ કરવાથી આ રીતે દેખાશે અને તેમાં ફોલ્ડર બનાવવું પણ ખૂબ સહેલું છે। આ માટે તમારા ડેસ્કટોપ પર ક્લિક કરો। ડેસ્કટોપ ખુલી ગયું છે। હવે હું મારો ગૂગલ ક્રોમ ખોલીને એક પ્રશ્ન વાંચું છું। કમ્પ્યુટરના ડેસ્કટોપ પર આપના રજિસ્ટર નંબરનું ફોલ્ડર બનાવી તેની અંદર તમારા નામનું સબ ફોલ્ડર બનાવો। ફરી હું ગૂગલ ક્રોમની જે વિન્ડો છે એને નાની બનાવું છું જેથી કરીને મને પ્રેક્ટિકલમાં પછીથી અનુકૂળતા આવે। હવે રાઈટ ક્લિક કરો, ન્યૂ પર જઈ ફોલ્ડર પર ક્લિક કરો, ત્યાં તમારા શીટ નંબરનું ફોલ્ડર બનાવો, એનું નામ લખો, તેના પર ડબલ ક્લિક કરો, તેની અંદર તમારા નામનું ફોલ્ડર બનાવો। અહીં હું મારા નામનું બનાવું છું। આ રીતે અહીં મારું નામ ટાઈપ કરું છું। તો મિત્રો, આ રીતે ફોલ્ડરનું સબ ફોલ્ડર બનાવી શકાય છે।